નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતમાં હવે શેરી ગરબાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટીમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો। સુરતમાં હવે શેરી ગરબાનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ મહાદેવનગર સોસાયટીમાં નવલી નવરાત્રીનો રંગ જામ્યો। હવે લોકો એસી ગોમનો ક્રેઝ છોડીને શેરી ગરબામાં વધુ રસ ધરાવે છે। આ શેરી ગરબા પૌરાણિક અને પારંપરિક રીતે ચાલતી આવતી આ પરંપરા છે। ઉધના વિસ્તારમાં મહાદેવનગર સોસાયટીમાં આવા જ પૌરાણિક અને પારંપરિક ગરબાનું આયોજન જોવા મળ્યું હતું। આ શેરી ગરબામાં નાના બાળકોથી લઈ મોટા વડીલોએ પણ અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા દોઢિયા મન મૂકીને ઝૂમ્યા હતા। અને આ શેરી ગરબામાં લોકો ગરબાના બહાને એકત્રિત થાય અને લોકોમાં ફરી મળી શકે છે। અને આ શેરી ગરબામાં ખેલૈયાઓ ગરબે ઝૂમી આનંદ અને ઉત્સાહનો માહોલ અનુભવે છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। મારું નામ પટેલ દીપેશભાઈ છે। કઈ સોસાયટી છે, કયું ફળ્યું છે? આ મહાદેવ ફળ્યું છે ઉધના ગામમાં। તો કેવી મજા આવી તમને તમારી સોસાયટીમાં ગરબા રમીને? યસ, અમને બહુ જ મજા આવી મારા સોસાયટીમાં ગરબા। અને આ કોમ્પિટિશન દર વર્ષે થાય છે। જે અમારું મહાદેવ યુવક મંડળ છે, બાળ મંડળ છે અને મહિલા મંડળ છે, તે ત્રણે ત્રણ સાથે મળીને શેરી ગરબાને એટલું મસ્ત સક્સેસફુલ કરે છે ને કે અમને બહારના ડોમમાં ઘણા બધા પાસો અમારી પાસે સામેથી આવે છે કે તમે ફ્રીમાં આવો, પણ અમને એ છોડીને અમને આ સોસાયટીમાં રમવાની એટલી બધી મજા આવે છે ને। અને મારા ભાઈ બહેનો સાથે રમીને મને પણ એટલું જ આમ એન્ટરટેનમેન્ટ એન્જોયમેન્ટ થાય છે। અને એ બી ખબર પડે છે કે ભાઈ કોણ મારાથી પણ સારું રમે છે કે કોઈનાથી હું ખરાબ રમું છું, એ પણ મને ખૂબ જ મજા આવે છે। આજના દિવસ માટે કોઈ સ્પેશિયલ પ્રેક્ટિસ છે?